વેલકમ બેક। આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી। એમએલએ ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સાંજે 5 વાગે કોર્ટમાં રજૂ કરાશે। એટીવીટીની બેઠક દરમિયાન ગઈકાલે જે બબાલ થઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો તેવા આક્ષેપ લાગ્યા। ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે। ચૈતર વસાવાની ધરપકડ કરી લીધી અને આજે 5 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ચૈતર વસાવાને એલસીબી પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે। ચૈતર વસાવાના સમર્થકો પોલીસ સ્ટેશને ઉમટ્યા છે। ડેડિયાપાડા તાલુકામાં બને ગઈકાલની ઘટના બાબતે પોલીસ કાયદાકીય રીતે તપાસ કરી રહી છે। તે બાબતે હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે લોકો શાંતિ જાળવે તથા એક જ સ્થળે 4 કરતાં વધુ લોકો ભેગા ન થાય, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે, તેમજ વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું। આ છે નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ। ત્યાંની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ધરપકડ કરીને રાખવામાં આવ્યા છે। ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો છે એ ગુનાની અંદર જે એટીવીટીની મિટિંગ હતી તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર તેઓએ હુમલો કર્યો છે તેવી ફરિયાદ થઈ છે ને એ ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરીને આ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર ઘટના બાબતે હાલમાં રાજકીય ગરમાટો પણ જોવા મળી રહ્યો છે। અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે જે વિસાવદરમાં જે હાર થઈ છે તેના કારણે ભાજપ સરકાર આવું કરી રહી છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે આ જે સમગ્ર મામલો છે, જે ઘટના બની છે તેમાં પોલીસ ફરિયાદ થઈ છે ને પોલીસ કાર્યવાહી કરી રહી છે, એટલે કે કોઈ પણ પ્રકારની આની અંદર રાજકીય અદાવત નથી તેમ કહ્યું છે। ત્યારે ચૈતર વસાવા હાલમાં આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે અહીંયા છે કસ્ટડીમાં છે, ત્યારે તેઓને કોર્ટમાં રજૂ કરાશે। ત્યારબાદ ખબર પડશે કે સમગ્ર બાબતે શું વળાંક આવે છે અને શું ફેસલો આવે છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ।